Hey guys, this is Mohit from M&MM PT નાટી. આજની જે વિડીયો છે એ નાટી ગુજરાતીના વિશે છે એટલે આપણે ટોટલ ગુજરાતીમાં વાત કરીશું, બરાબર? બટ બિફોર આઈ સ્ટાર્ટ ધ વિડીયો, ઇફ યુ આર આફ્ટર PT એકેડેમિક, PT કોર કોચિંગ ઓર નાટી હિન્દી, ગુજરાતી, પંજાબી કોચિંગ, then you can always contact us using Facebook or Instagram. Simply search for M&MM PT Nati. And if you want, you can use the links in the description below. That would be easier for you. And you can talk to us about your exams, PT exams, Nati exams, and we are more than happy to help you to clear these exams in your first attempt. હવે આજે આ જે વિડીયો છે એ એટલે છે કારણ કે એવી ઘણી બધી ભૂલો છે જે મેં જોયું છે ઘણા બધા સ્ટુડન્ટ્સે કરી છે પાસ્ટમાં, અને આપણે બીજાની ભૂલો પરથી શીખી શકીએ અને એ જ ભૂલો ફરી આપણે ના કરીએ, આપણા પૈસા ના બગાડીએ, આપણો સમય ના બગાડીએ, એના માટે હું આ વિડીયો બનાવું છું. તો તમે નાટી ગુજરાતીની પ્રિપેરેશન કરવા માગતા હોય, એક્ઝામ આપવા માગતા હોય તો આ વિડીયો તમારે ડેફિનેટલી જોવી જોઈએ. ઓકે, સૌથી પહેલી વસ્તુ જે મારે શેર કરવી છે ને એ છે એટલીસ્ટ 1 મહિનાની તૈયારી કરવી જ પડે. એવું વિચારતા નહીં કે ગુજરાતી જ છે ને રોજ ઘરે ગુજરાતી જ બોલીએ છીએ, 25 વર્ષથી ગુજરાતી બોલું છું, 30 વર્ષથી ગુજરાતી બોલું છું, એવા માઇન્ડસેટથી ના આગળ વધતા. અને તમે ગુજરાતી છો તો ગુજરાતીમાં જ એક્ઝામ આપજો. તમારા ભાઈબંધે હિન્દીમાં આપીને પાસ થઈ ગયા એવી ભૂલો ના કરતા. હા, તમે ગુજરાતી છો પણ તમે બોમ્બે એટલે મહારાષ્ટ્ર સાઈડ, પુણે એ બધી બાજુ તમે બોર્ન એન્ડ બ્રોટઅપ થયા હોય ને આખી લાઈફ હિન્દી બોલીને મોટા થયા હોય તો વસ્તુ અલગ છે. તો તમે મારી સાથે એના ઉપર ડિસ્કશન કરી શકો કે મોહિત તમે શું સજેસ્ટ કરશો. પણ તમે ગુજરાતમાં મતલબ તમારું બોર્ન એન્ડ બ્રોટઅપ થયું હોય, તમે અમદાવાદ, મહેસાણા, કલોલમાં મોટા થયા હોય અને તમે હિન્દીમાં એક્ઝામ આપો તો તમને નહીં ફાવે, બરાબર? એટલે ગુજરાતમાં મોટા થયા હોય, ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય પણ ગુજરાતમાં મોટા થયા હોય, ગુજરાતી બોલીને ઘરે મોટા થયા હોય તો ગુજરાતીમાં જ એક્ઝામ આપજો, નહીતર બહુ હેરાન થઈ જશો. જે વ્યાકરણ છે, જે વર્ડ્સનું ઉચ્ચારણ, પ્રનન્સિએશન છે એ અઘરું પડશે, એટલે યાદ રાખજો, બરાબર? હવે મહિનાની તૈયારી કરવી જ પડશે. જો મહિનાની તૈયારી કરશો તો વાંધો નહીં આવે. 2 કલાક જેવું ડેલી કરવું પડશે, અઠવાડિયાના 7 દિવસ. શોર્ટકટમાં પડશો તો આ એક્ઝામ તમને ખબર જ હશે કેટલી મોંઘી છે. $815 ઓસ્ટ્રેલિયામાં છે, ઇન્ડિયામાં લગભગ 50,000 રૂપિયાની આ એક્ઝામ છે. એટલે યાદ રાખજો કે આ એવી એક્ઝામ નથી જ્યાં તમારે રિસ્ક લેવું જોઈએ, બરાબર? પ્લસ મહિનામાં 1 કે 2 દિવસ એક્ઝામ થાય અને રિઝલ્ટ આવતા 4 થી 6 અઠવાડિયા થાય. હવે ઇમેજિન કરો કે 4-6 અઠવાડિયા પછી તમને ખબર પડે કે તમે નપાસ થયા. હવે તમે નવું પેપર બુક કરશો એ તમને મહિના પછીનું મળશે. મહિના પછી જે તમે ફરી પેપર આપશો એનું રિઝલ્ટ બીજા 4-6 અઠવાડિયામાં આવશે. તો તમે તમારું ગણિત કરો અહીંયા કે તમે કેટલા મહિના બગાડ્યા. લગભગ 4 થી 5 મહિનાનો સમય તમે બગાડશો. અને તમને એ પોસાય તો તમે જાતે પ્રિપેર કરો, સેલ્ફ પ્રિપેર કરો. તમને સમય બગાડવું પોસાતું હોય, તમને પૈસા બગાડવું પોસાતું હોય તો તમે જાતે કરી શકો છો. પણ તમને એમ થાય કે ના, આટલો બધો સમય અને આટલા બધા પૈસા રિસ્ક પર મૂકવા જેવું નથી, મારે કંઈક વાઇઝ ડિસિઝન લેવું છે, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. બિકોઝ હું મારા સ્ટુડન્ટ્સને બહુ ક્લિયરલી કહી દઉં છું કે 1 મહિનો મને આપો, હું જે કહું એ કરશો તો પછી મારી જવાબદારી, હું કરાવડાવીશ ક્લિયર. પણ તમે તમારી ચલાવશો કે ના આપણે તો બધું આપણી રીતે કરીશું તો પછી એ તો તમારે જોવું પડશે, બરાબર? હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર આવીએ અને એ છે ફીડબેક. ક્લાસીસ તો હું આપું જ છું, મટીરિયલ તો હું આપું જ છું, એ તો છે જ. પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે વન-ઓન-વન ફીડબેક. અને એ હું અઠવાડિયાના 7 દિવસ, શનિ રવિ હોય, સોમ મંગળ હોય, બુધ ગુરુ હોય, શુક્ર હોય, મને કોઈ ફરક નથી પડતો. હું અઠવાડિયાના 7 દિવસ પર્સનલી પોતે મારા સ્ટુડન્ટ્સને વન-ઓન-વન ફીડબેક આપું છું. મારો દરેક સ્ટુડન્ટ મારી સાથે ટેલિગ્રામ પર વન-ઓન-વન કનેક્ટેડ છે. હું કોઈ ગ્રુપ નથી બનાવતો જેમાં 25-50 લોકો એડ કરી દઉં અને બધા અંદર ચીટ ચેટ વાતો કરે છે. એ બધું હું નથી કરતો. મારો દરેક સ્ટુડન્ટ મારી સાથે પર્સનલી વન-ઓન-વન કનેક્ટેડ છે. મારા દરેક સ્ટુડન્ટ પાસે એક સ્ટડી પ્લાન છે. એમને ખબર છે કે સોમવારે મારે મોહિતને કેટલું હોમવર્ક મોકલવાનું છે, કયો ડાયલોગ, કેટલા ડાયલોગ્સ, નોટ ટેકિંગના પિક્ચર્સ મોકલવાના છે, આન્સર્સ કઈ રીતે મોકલવાના છે, રેકોર્ડિંગ કઈ રીતે મોકલવાની છે, એ મારા સ્ટુડન્ટ્સને ખબર છે.
અને એ લોકો એ ડેઈલી મોકલે છે મને, ડેઈલી. અને હું એવરી સિંગલ ડે એમને રિપ્લાય કરું છું અને એમને ફીડબેક આપું છું, બરાબર. નાઉ વેન આઈ સે એવરી સિંગલ ડે, એટલે એવું નહીં કે તમે આજે ફીડબેક માંગો તો 4 દિવસ પછી રિપ્લાય મળે. હું એવું નથી કરતો, બરાબર. સવાર, બપોર, સાંજ જેટલી વાર સ્ટુડન્ટ ફીડબેક માંગે એટલી વાર એને ફીડબેક મળે. અને મારો કોઈ પણ સ્ટુડન્ટ હોય જેને મારી સાથે નાટીમાં કોચિંગ કરી હોય એ તમને કહી શકે આના વિશે. મારો સ્ટુડન્ટ એક દિવસ બી વેઇટ કરતું નથી ફોર ફીડબેક. દે ગેટ ઇટ ધેટ સેમ ડે, વેધર ઇટ ઇઝ મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ, કોઈ પણ ટાઈમ હોય એમને એ જ દિવસે ફીડબેક મળે, રાહ ના જોવી પડે. જ્યારે આવું સપોર્ટ ટીચરનું હોય ને તો સ્ટુડન્ટને બી એક મોટિવેશન આવે, બરાબર, કે આ આટલી મહેનત કરે છે અમારી એક્ઝામ માટે, તો આપણે બી થોડી મહેનત વધારે કરીએ. અને એ જે સ્ટુડન્ટ ટીચરનું જે પેલું ડ્યુઅલ કોમ્બિનેશન છે ને એના લીધે તમે પાસ થાઓ. બિકોઝ કોઈ તમને કહેવાવાળું છે કે ભાઈ આ રસ્તા પર જશો ને તો નહીં ખોવાઓ, પેલા રસ્તા પર જશો તો ખોવાઈ જશો, અને તમારે પછી બસ બરાબર રસ્તે જવાનું છે, અને એટલા માટે તમે પાસ થશો. ઓકે, નેક્સ્ટ વસ્તુ, સિસ્ટમ ચેક. આ બહુ જરૂરી છે. અમુક વખતે કેવું થાય કે તમને પ્રોક્ટર તરફથી જે ઈમેલ્સ આવે છે ને એ તમે વાંચતા નથી વ્યવસ્થિત. એમાં લખ્યું હોય કે સિસ્ટમ ચેક કરો, તમે કરતા નથી. એ ખોટી વસ્તુ છે, કરવું પડે. જે પણ ઈમેલ્સ આવે નાટીની, પ્રોક્ટરની, એ વ્યવસ્થિત વાંચો. સિસ્ટમ ચેક કરવાનું કીધું હોય એના માટે વિડીયો એમને કંઈક આપી હોય તો જુઓ, સિસ્ટમ ચેક કરો. કોઈ ઇશ્યુ હોય તો નાટીને ઈમેલ કરો, પૂછો, અને ના હોય તો ગુડ. પણ આ બધું ઇગ્નોર નથી કરવાનું, કારણ કે એક્ઝામના દિવસે તમે ઘરે બેઠા એક્ઝામ આપો છો ઓનલાઈન. ઓકે, લેટ્સ સે તમારી તૈયારી જબરજસ્ત છે પણ તમે આ બધું ઇગ્નોર કરી દીધું, ટેકનિકલ એસ્પેક્ટ. હવે એક્ઝામ વખતે એક્ઝામ નથી ચાલતી, શું કરશો? બધી તૈયારી પતી ગઈ, સાઈડમાં મૂકી દીધી અને સ્ટ્રેસમાં આવી ગયા, એટલે આખી એક્ઝામ બગડી ગઈ. એટલે દરેક એસ્પેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી તૈયારી ઇમ્પોર્ટન્ટ નથી અને ખાલી સિસ્ટમ ચેક ઇમ્પોર્ટન્ટ નથી, બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. નેક્સ્ટ, ડુ નોટ યુઝ હેડફોન્સ. એક્ઝામમાં કોઈ પણ પ્રકારના હેડફોન્સ વાપરવા નહીં. એરપોડ્સ હોય, વાયરલેસ હોય, બ્લૂટૂથ હોય, વાયરવાળા હોય, પેલા મોટા હેડફોન્સ હોય, ફેન્સી હેડફોન્સ હોય, મોંઘા હોય, સસ્તા હોય, અલાઉડ નથી. એટલે નોર્મલ લેપટોપના સ્પીકરથી આપણે એક્ઝામ આપવાની છે, બરાબર. લેપટોપ સ્ક્રીન શુડ નોટ હેવ ચેટ જીપીટી. આ તમને એક કિસ્સો કહું, સાંભળવા જેવો છે. અમારી પાસે એક સ્ટુડન્ટ એનરોલ થયો હતો, એ નાટી હિન્દીમાં એનરોલ થયો હતો. તો એમની સાથે કેવું થયું, એમની જે પહેલી એક્ઝામ હતી એમાં ચેટ જીપીટી ખુલ્લું હતું કમ્પ્યુટરમાં. તો એમની એક્ઝામ પતી ગઈ અને નાટીએ એમને ઈમેલ કરીને એવું કીધું, કારણ કે તમારા કમ્પ્યુટરમાં ચેટ જીપીટી ઓન હતું, તમારી એક્ઝામ નહીં ગણવામાં આવે. હવે સ્ટુડન્ટને ખબર જ નથી કે ચેટ જીપીટી ઓન છે, બટ નાટીએ એમને મહિના પછીની ડેટ આપી. અને આ કેસમાં કેવું હતું કે સ્ટુડન્ટ જ્યારે એણે એક્ઝામ આપીને તો સ્ટુડન્ટ શ્યોર હતો કે હું ફેલ થઈશ, કારણ કે એક્ઝામ મેં તો તૈયારી કરી જ નથી, મેં કોચિંગ લીધી જ નથી, મેં તો જાતે કર્યું અને એક્ઝામ તો બહુ અઘરી હતી, તો હું શ્યોર ફેલ થઈશ. હવે સ્ટુડન્ટ મારી પાસે આવ્યા કે મોહિત આવું થયું છે, પણ મારી એક્ઝામ હવે મહિના પછી છે, પણ આ વખતે મારે કોચિંગ જોઈએ છે, કારણ કે હું કોચિંગ વગર એક્ઝામ નહીં આપું. તો આ કેસમાં એકચ્યુઅલી એમનો ફાયદો થઈ ગયો. પણ કેટલાક એવા કેસીસ હશે જ્યાં તમે આ ભૂલ કરી, હવે મહિના પછીની એક્ઝામ મળશે, એટલે આ જે તૈયારી કરી એ તો ગઈ પાણીમાં, અને હવે મહિનો ફરી તૈયારી કરવાની. મગજ કેટલું ખરાબ થાય માણસનું. એટલે આવી નાની નાની વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી પડે, બરાબર. નેક્સ્ટ, આજકાલ ઘણા બધા લોકો ઘરેથી કામ કરે છે, વર્ક ફ્રોમ હોમ કરે છે, બરાબર. તો અમુક વખતે 2 મોનિટર હશે, 3 સ્ક્રીન હશે, એવું બધું છે ટ્રેન્ડ આજકાલ. તમારા રૂમમાં તમારા લેપટોપ સિવાય કોઈ પણ એક્સ્ટ્રા સ્ક્રીન્સ ના રાખવી. ઓન તો બિલકુલ નહીં, અનપ્લગ્ડ હોવી જોઈએ. અને એક્ઝામ પૂરતી કોઈ પણ સ્ક્રીન, લેપટોપ, કમ્પ્યુટર હોય તો એ રૂમની બહાર કરી દો. એક્ઝામ પતે પછી અંદર લાવજો. એક સ્ટુડન્ટનું કમ્પ્યુટર પીસી ઓન હતું, વર્ક ફ્રોમ હોમનું, સ્ક્રીન પર કંઈ જ નહોતું, ખાલી સ્ક્રીન પીસી ઓન હતી. નાટીએ એમની એક્ઝામ કેન્સલ કરી નાખી. આખી એક્ઝામ કે હવે મહિના પછી ફરી આપો. 1 મહિના પછીની ડેટ મળી. આટલો બધો સમયનો બગાડ, બરાબર. તો લોકોની ભૂલોથી આપણે શીખવાનું છે, બરાબર, સો દેટ આપણે આ ભૂલો ના કરીએ, નહીંતર આપણો પણ સમય બગડી જશે અને પૈસા તો બગડશે જ. ઓકે, હવે આ સૌથી અગત્યનું 2 કેસીસ મેં જોયા છે. એક, ઓવર કોન્ફિડન્સ. ગુજરાતી જ છે ને, હું કરી લઈશ, મટીરિયલ આપો તમે તમારે.
આ 10મા અને 12માની બોર્ડની પરીક્ષા નથી, બરાબર? કે આપણે ટેક્સ્ટ બુક ગોખી નાખી અને પાસ થઈ ગયા. ગોખવાથી આ એક્ઝામ કોઈ હિસાબે નહીં ક્લિયર થાય. અને તમને કોઈ કહેતું હોય ને કે આ ડાયલોગ પૂછાશે, તો એ તો સૌથી મોટું જુઠ્ઠું છે. કોઈ તમને ના કહી શકે કે તમારા પરીક્ષાના દિવસે કયો ડાયલોગ આવશે. એ કોઈ ના કહી શકે તમને. તમે ત્યાં બેઠા છો એ વખતે તમે તમારા જે સ્કિલ્સ હોય, જેમ કે નોટ ટેકિંગ, ફ્લુએન્સી, પ્રનન્સિએશન, ગ્રામર, સેન્ટેન્સ ફોર્મેશન, આ શીખવા પર ફોકસ નહીં કર્યું હોય ત્યાં સુધી તમે આ એક્ઝામ ક્લિયર ના કરી શકો. તમારી ઇંગ્લિશ પણ પરફેક્ટ હોવી જોઈએ, ગ્રામેટિકલી કરેક્ટ હોવી જોઈએ. તમારી ગુજરાતી પણ શુદ્ધ ગુજરાતી પરફેક્ટ હોવી જોઈએ. આઈ હેવ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ લેટેસ્ટ ઇલેક્ટ્રિસિટી બિલ. મારી પાસે મારું વાહન ચાલક પત્ર અને સૌથી નવું વીજળીનું બિલ છે. આવું બોલતા આ ફ્લોમાં આવડવું જોઈએ. અને તમે અટકીને બોલશો હેઝિટેશન કરીને, તો એના પણ માર્ક્સ જાય. તો એટલા માટે તમને કોઈ એવું જોઈએ જે તમારું માર્ગદર્શન કરે, બરાબર? તમે એને હોમવર્ક મોકલો, તમારા ઓડિયોઝ મોકલો, તમારું નોટ ટેકિંગ મોકલો, તો એ વાંચીને સાંભળીને તમને કહે કે ભાઈ તમે અહીં ખોટા છો, આવું ના કરાય, આવી રીતે કરો. આ જ્યારે તમને ગાઈડન્સ મળે ને ત્યારે તમે આટલી મોંઘી અને ટ્રિકી એક્ઝામ ક્લિયર કરી શકો, બરાબર? અધરવાઇઝ અઘરું પડે. અને સ્ટ્રેસ, અમુક વખતે લોકો એટલા ગભરાઈ જાય છે એક્ઝામ વખતે કે એમનાથી કશું બોલાતું જ નથી. તૈયારી કરી હોય તો પણ નથી બોલાતું અને બહુ જ હેઝિટેટ કરે છે અને આખી એક્ઝામ બગાડે છે. એ પણ સારું નથી. તો બંને એક્સ્ટ્રીમ કેસીસમાં આપણે નથી જીવવાનું. બેલેન્સ્ડ પ્રિપેરેશન કરો. તમારા ટીચરને પૂછો. હું મારા સ્ટુડન્ટને કહું, હા એક્ઝામ આપો, તમે રેડી છો, પછી એ એક્ઝામ આપે, બરાબર? કોઈ મતલબ નથી એમનો ટાઈમ અને પૈસા બગાડવાનો. એટલે એટ ધ એન્ડ હું એક જ વસ્તુ કહીશ, તમારે ખરેખર નાટી ગુજરાતી ક્લિયર કરવામાં રસ હોય, પૈસા અને સમય બગાડ્યા વગર, તો મારો કોન્ટેક્ટ કરજો. મારી સાથે વાત કરો પહેલાં ફોન પર. વાત કર્યા પછી ઓબ્વિયસલી મને સમજાઈ જશે તમારું સ્કેડ્યુલ શું છે. હું તમને રેકમેન્ડ કરીશ કે તમને કેટલો ટાઈમ લાગશે. એના પછી તમે તમારી તૈયારી કરો. મારું કીધેલું માનવા તમે રેડી હોય, બરાબર? મેં તમને જે રીતે વાંચવાનું કીધું એ રીતે તમે કરવા મહેનત રેડી હોય, તો પછી હું જવાબદારી લઈશ કે તમને પહેલા એટેમ્પમાં ક્લિયર કરાવું. તમે તમારી રીતે કરશો તો પછી તમને તકલીફ પડશે. વિથ ધેટ આઈ ટેક યોર લીવ. અને તમારે ગુજરાતી, નાટી ગુજરાતી વિશે કંઈ પણ વાત કરવી હોય, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જાઓ, MNMMPT નાટી સર્ચ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે, ત્યાં સર્ચ કરો. એડમિન સાથે ચેટ કરો, મારું નંબર માંગો કે મારે મોહિત સાથે ડાયરેક્ટ ફોન પર વાત કરવી છે, અને પછી મારી સાથે વાત કરો અને પછી સ્ટાર્ટ કરો, બરાબર? ગોડ બ્લેસ યુ.